માટે સંતોનું પારખ કરાવતા કહે પલક, જેના આત્મામાં નહીં મારું કે નહીં તારું ઈ સંત, જેની દ્રષ્ટિમાં નહીં ઉચ્ચ કે નહીં નીચ ઈ સંત, જેના અંતરમાં નહીં રાગ કે નહીં દોષ ઈ સંત, પડદે રહીને પોષણ કરે ઈ સંત, પોતે ભૂખ્યા રહીને બીજાને ખવડાવે ઈ સંત, કોઈનું ઋણ માથે ન રાખે ઈ સંત, બીજાના દુઃખ જોઈને પોતાના પ્રાણની આહુતિ આપી દે ઈ સંત, સનાતનને જીવતો રાખવા અનેક કષ્ટ સહન કરે ઈ સંત, રાત દિન ગણ્યા વિના બીજાને ભક્તિનો માર્ગ બતાવે ઈ સંત કહેવાય।